કડી પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો આવતા મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ રાજકોટ ઠેર ઠેર નુકસાન થયું હતું। 25 તારીખના રોજ મોડી સાંજે કડી પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। અમુક વિસ્તારોમાં ભારે પવનના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલો સૂત્રો દ્વારા મળ્યા હતા। જ્યારે કડી છત્રાલ રોડ ઉપર વૃક્ષ ધરાશાયી થયું હતું તેમજ કડીના કસ્બા વિસ્તારમાં એતબાર હોટેલ પાસે મસ્ત મોટું લીમડાનું ઝાડ ધરાશાયી થતાં તેની નીચે રિક્ષા દટાઈ ગઈ હતી। સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી। જ્યારે નાની કડી વિસ્તારમાં વીજ ડીપી નીચે પડી જતાં જ સમગ્ર પંથકમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। દિવસ દરમિયાન ભારે ગરમી બાદ વાતાવરણમાં પલટો આવતા અને વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। જ્યારે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી જવા પામી હતી। રાજુ ઠાકોર, કડી।